શ્રી ચામુંડા યુવક મંડળ ધાનેરા દ્વારા દર વર્ષે ધાનેરાથી સુંધા માતા માટે પગપાળા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ ગ્રુપ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે વહેલી સવારે ધાનેરાના અંબાજી મંદિર ખાતે ધાનેરાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને માતાજીના ગરબા ચોક ખાતે માતાજીના રથમાં પૂજા અર્ચના તે બાદ ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આરતી બાદ આ રથને સુંધા માતા તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથમાં છેલ્લા 40 વર્ષથી લોકો જાય છે। ત્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પણ આ રથમાં 400 જેટલા લોકો જોડાયા હતા અને તમામ લોકો 2 દિવસ સુધી પગપાળા યાત્રા કરી માતાજીના ધામમાં પહોંચે છે। માતાજીના ધામમાં પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ કરે છે અને તે બાદ પૂનમના દિવસે વહેલી સવારે માતાજીને ધજા ચડાવી પ્રસાદ લઈ તમામ ભક્તો છૂટા પડે છે। ત્યારે આજે આ સંઘ ધાનેરાથી સુંધા માતા માટે જવા માટે રવાના થયો હતો અને મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા। જય માતાજી। ધાનેરાથી દર સાલ પગપાળા યાત્રા સંઘ ધાનેરાથી નીકળે છે। શ્રી ચામુંડા યુવક મંડળ પગપાળા યાત્રા સંઘ જે 35 થી 40 વર્ષથી સતત એક જ ધારો નીકળે છે દર પૂનમે। એ ધાનેરાથી નીકળી અને બીજા દિવસે ત્યાં સુંધા માતા પહોંચે છે અને પૂનમના દિવસે સવારે માતાજીનો નેજો ચડે છે ને બધા યાત્રાળુઓ સુખ શાંતિથી દર્શન કરી ભોજન પ્રસાદ લઈ અને છૂટાવી થાય છે।